સદગુરુદેવ આજથી આપણે અર્થસંગ્રહ ગ્રંથના અધ્યયનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. અર્થસંગ્રહ ની પ્રારંભિક ભૂમિકા શું છે એ આપણે વિચાર કરી ચૂક્યા છીએ. આજથી આપણે ગ્રંથના મંગલાચરણમાં પ્રવેશ કરીશું. ગ્રંથના કર્તા છે મહામહોપાધ્યાય લૌગાક્ષી ભાસ્કર. કોણ છે? લૌગાક્ષી ભાસ્કર. ગ્રંથનું નામ છે અર્થસંગ્રહ. અર્થાણામ સંગ્રહ અર્થસંગ્રહ. અર્થોનો જેમાં સંગ્રહ, એનો અર્થોનો જેમાં સંગ્રહ હોય એને અર્થ સંગ્રહ કહેવામાં આવે છે. સામાન્યતઃ અર્થ શબ્દ બહુ વ્યાપક અર્થમાં જોવા મળે છે, પણ આ ગ્રંથના સંદર્ભમાં અર્થ શબ્દનો અભિપ્રાય છે અર્થાનામ સંગ્રહ, એટલે અર્થોનો સંગ્રહ. અર્થાનામ ન્યાયાનામ સંગ્રહ. અર્થાનામ ન્યાયાનામ, અર્થનો સંગ્રહ એટલે અર્થથી અભિપ્રાય છે ન્યાય. ન્યાય તો પાછો પ્રશ્ન ઉભો થાય, ન્યાય એટલે સામાન્યતઃ તમે લોકો ન્યાય એટલે શું સમજો? જસ્ટિસ. ન્યાય એટલે શું સમજો? જસ્ટિસ. તો અહીંયા ન્યાય શબ્દનો અર્થ જસ્ટિસ યદ્યપી છે, જસ્ટિસ શબ્દ પણ અર્થ છુપાયેલો છે. અહીંયા ન્યાયનો અર્થ છે જૈમિની પ્રણીત ન્યાય. મહર્ષિ જૈમિની. જો તમે લોકો એ તો સાંભળ્યું જ હશે કે આપણા ભારત વર્ષની અંદર અનાદિકાળથી બે વાદ ચાલ્યા આવે છે, એક નાસ્તિકવાદ અને એક આસ્તિકવાદ. કયા કયા બે ન્યાય, બે વાદ? નાસ્તિકવાદ અને આસ્તિકવાદ. નાસ્તિકનો અર્થ છે નાસ્તિકો વેદ નિંદક. વેદને જે પ્રમાણ રૂપથી સ્વીકાર ન કરે, ન માને, વેદને પ્રમાણ માનીને જે ન ચાલે, તો એનો અર્થ છે એ વ્યક્તિ નાસ્તિક છે. આસ્તિક એટલે કે જે વેદને પ્રમાણ રૂપથી જે માનીને વેદાજ્ઞા અનુસાર પોતાનું જીવન જે જીવે છે, તો એને આસ્તિક કહેવામાં આવે છે. આસ્તિક ધર્માવલંબી જે છે એના 6 પથ આપણે ત્યાં જોવા મળે છે. 6 પથ, જેને દર્શન પણ કહેવામાં આવે છે.
દર્શન શબ્દના પ્રયોગમાં આપણે એને ષડ દર્શન કહીશું. શું કહીશું? ષડ દર્શન. તો 6 આસ્તિક ષડ દર્શન અને નાસ્તિક ષડ દર્શન. નાસ્તિકોના પણ 6 દર્શન છે અને આસ્તિકોના પણ 6 દર્શન છે. આસ્તિકોના 6 દર્શન છે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. યાદ રહેશે બરોબર? આ ષડ દર્શન ગણવામાં આવે છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો આ જે 6 આસ્તિક દર્શન છે એના દ્વારા જે પ્રસ્તાવિત જે વાદ છે, યા કહો કે આ જીવ, જગત અને જગદીશ્વર ના સ્વરૂપમાં 3 ભેદ આ ઋષિઓની અંદર જોવા મળે છે. સૌથી પહેલી વાત છે આ જગત. જગત છે એનો આસ્તિક પણ ઇનકાર નથી કરી શકતો, આસ્તિકવાદ પણ એનો ઇનકાર ન કરી શકે, નાસ્તિકવાદી જે છે એનો પણ ઇનકાર કરી શકે. જગત આસ્તિક અને નાસ્તિક બેવ જગતના અસ્તિત્વને બરાબર માને છે. તો પછી પ્રશ્ન ઉભો થાય કે આ જગત છે એમાં તો કોઈને સંદેહ નથી, તો કેવી રીતે ઉત્પન્ન થયું એમાં વિવાદો ઉભા થયા. જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ ઉત્પત્તિના વિષયમાં આપણે ત્યાં 6 જે દર્શનો છે ને એના 3 વિભાગ થયા. આરંભ, પરિણામ અને વિવર્ત. આરંભ, પરિણામ અને વિવર્ત. આરંભ એટલે કે આ જગત પહેલા નહોતું અને પરમાણુના સંયોગથી ઉત્પન્ન થયું. પહેલા નહોતું ને પરમાણુના સંયોગથી જગત ઉત્પન્ન થયું. તો એ આરંભવાદી કે જગત પહેલા નહોતું ને પરમાણુથી ઉત્પન્ન થયું. ન્યાય અને વૈશેષિક એ પરમાણુવાદી. જો આ પરમાણુવાદ કોઈ પાશ્ચાત્ય શોધ નથી. જગતનું કારણ પરમાણુ છે એ આપણે ત્યાં અનાદિકાળથી આ વાત ચાલ્યો આવે છે. પણ આ જે પરમાણુવાદ જે દર્શન છે, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, એ પણ અનાદિકાળથી છે. અને આ પરમાણુ શબ્દ જે છે એ આ ન્યાય અને વૈશેષિક દર્શનોની અંદર જોવા મળે છે. ઉપનિષદોમાં પણ જોવા મળે છે. એટલે કોઈ એમ કે આ જે પરમાણુવાદ છે, પરમાણુ જગત કારણવાદ, એ કોઈ બહારથી આવ્યો એવું પણ ભણવામાં એવું આવ્યું એટલે આજનો ભારતીય જે સભ્ય સમાજ છે એવું માનતો થઈ ગયો કે આ પરમાણુવાદ છે એ બહારથી કોઈ શોધ કરી.
આપણે ત્યાં બે પરમાણુ ભેગા થઈને દ્વણુક કહેવામાં આવે. દ્વણુક. ત્રણ પરમાણુ ભેગા થાય એને ત્રસરેણુ કહેવામાં આવે. છ ભેગા થાય એને ષટરેણુ કહેવામાં આવે. એમ પૃથ્વીના પરમાણુ કટ્ઠા થતા જાય અને એક સ્થૂળ પૃથ્વી બની. અપ જળના પરમાણુ કટ્ઠા થાય તો એમાંથી જળ બને. આ રીતે પરમાણુથી સંપૂર્ણ સંસારની ઉત્પત્તિ થાય છે. એ આ આરંભવાદીનું કહેવું છે. પરિણામવાદી એવું કહે છે કે પરમાત્માનું આ જગત પરિણામ છે. એમાં બે વાદ. સાંખ્ય જે છે, યોગ એવું કહે છે કે આ જગત જડ પ્રકૃતિનું પરિણામ છે. જડ પ્રકૃતિ, પ્રકૃતિ જડ છે. એને શાસ્ત્રમાં પ્રધાન કહેવામાં આવે છે, અવ્યક્ત કહેવામાં આવે છે, પ્રકૃતિ પણ કહેવામાં આવે છે. એનાથી આ જગતની ઉત્પત્તિ થાય છે. પ્રકૃતિ જે છે એ સમાપ્ત થઈ અને જગતરૂપ થઈ જાય છે. જેમ દૂધ છે એ દૂધ મટી અને દહીં થઈ જાય છે, એમ પ્રધાન છે એ પ્રધાન મટી અને જગત થઈ જાય છે. આ વાદ સાંખ્ય અને યોગનો છે. ન્યાય અને વૈશેષિકની વાત થઈ ગઈ. આ સાંખ્ય અને યોગ એ પરમાણુવાદી છે. હવે રહ્યા બે. ન્યાય અને વૈશેષિકની વાત થઈ ગઈ. સાંખ્ય અને યોગ એ પરિણામવાદી અને પેલા બે આરંભવાદી. હવે જે બે પૂર્વ મીમાંસા ને ઉત્તર મીમાંસા બે દર્શન રહ્યા. એમાં પૂર્વ મીમાંસા એ આ પરિણામવાદી છે. હવે આ જે ગ્રંથ છે એ પૂર્વ મીમાંસાનો ગ્રંથ છે. અર્થ સંગ્રહ. પૂર્વ મીમાંસાના આચાર્ય છે મહર્ષિ જૈમિની. મહર્ષિ જૈમિની. જૈમિનીજીએ વેદનો અર્થ જેમાં ઉદ્ઘાટિત કર્યો છે એવા એક ધર્મસૂત્રની રચના કરી છે. ધર્મસૂત્ર જે બ્રહ્મસૂત્રની પેરેલલ છે. બ્રહ્મસૂત્રની પેરેલલ ધર્મસૂત્ર છે. કારણ કે વેદના બે ભાગ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડની અંદર વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ આ પાંચ સમગ્ર કર્મકાંડના મંત્રોનું આ પાંચમાં વર્ગીકરણ એ જૈમિનીજીએ કર્યું. અને જૈમિનીજી એવું કહે છે કે સંપૂર્ણ જે વેદ છે એ કર્મનું પ્રતિપાદન કરે છે. અને એ વેદના અર્થને પ્રગટ કરવા માટે એમણે 12 જેના અધ્યાય છે, 12 અધ્યાય જેમાં છે એવી 12 લક્ષણી મીમાંસાની રચના મહર્ષિ જૈમિનીજીએ કરી છે. પણ એ જે ગ્રંથ છે 12 લક્ષણી મીમાંસા, એને ધર્મસૂત્ર પણ કહેવામાં આવે છે, મીમાંસા સૂત્ર પણ એનું નામ છે, 12 લક્ષણી મીમાંસા પણ જેને કહેવામાં આવે છે. અને એ સંપૂર્ણ વેદ અંતર્ગત જે કર્મકાંડ છે એના સ્વરૂપનો નિર્ણય કરવા આવે છે. હવે ઉત્તર મીમાંસા જે છે એ વિવર્તવાદી છે. ત્રીજો વાદ આવ્યો વિવર્તવાદ. આરંભ,
પરિણામ અને વિવર્ત. તો આ વેદાંત જે છે એ વિવર્તવાદી છે. મહર્ષિ જૈમિની એવું માને છે કે સંપૂર્ણ વેદ જે છે કર્મપરક છે, એટલે એને સંપૂર્ણ વેદને કર્મપરક સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઉત્તર મીમાંસા દર્શનના આચાર્ય છે મહર્ષિ વ્યાસ. એણે સ્પષ્ટ કર્યું કે વેદ કેવલ કર્મનું જ પ્રતિપાદન નથી કરતો, પણ જ્ઞાનનું, બ્રહ્મનું પણ પ્રતિપાદન કરે છે. એટલે કર્મનું પ્રતિપાદન કરવાવાળા મંત્રો કર્મકાંડ અંતર્ગત ગણાયા. આત્મતત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળા જે મંત્રો છે એ જ્ઞાનકાંડ અંતર્ગત ગણાયા. એ જ્ઞાનકાંડ જે છે એમાં જે ઉપનિષદ ગણાય છે, ઉપનિષદ અને ઉપાસના એ પણ ઉપનિષદમાં જ ગણાય. એ ઉપનિષદ ના અર્થનો વિચાર એ મહર્ષિ વ્યાસજીએ કર્યો અને કર્મકાંડના અર્થનો વિચાર મહર્ષિ જૈમિનીજીએ કર્યો. એટલે અત્યારે પરંપરા જો તમારે ઉત્તર મીમાંસા દર્શનનું અધ્યયન કરવું હોય તો પૂર્વ મીમાંસા દર્શનનો બોધ અવશ્ય હોવો જોઈએ, કારણ કે એ પૂર્વ પક્ષ છે. પૂર્વ મીમાંસા દર્શન છે એ ઉત્તર મીમાંસાનો પૂર્વ પક્ષ છે. એટલે એનું અધ્યયન પરમ આવશ્યક થઈ જાય છે. જ્યાં સુધી પૂર્વ મીમાંસા દર્શનનું અધ્યયન કરવામાં ન આવે ત્યાં સુધી ઉત્તર મીમાંસા દર્શન એટલે વેદાંત દર્શનની અંદર પ્રવેશ વિદ્યાર્થીનો થઈ શકતો નથી. એવી રીતે કે કોઈ વ્યક્તિ તમારો પરિચિત હોય અને દીર્ઘકાળ પછી તમને રસ્તામાં મળી જાય, ને રસ્તામાં મળી જાય એટલે એની સાથે બે છોકરા હોય તો પહેલા તો મળે, વાતચીત કરે, ખબર અંતર પૂછે, પછી પેલો એમ કે આ છોકરાઓ છે, છોકરા વિશે પૃચ્છા કરે તો એમ કે આ બે છોકરા મારા છે. અને બે સરખા જેવા હોય તો પેલો એમ કે આ નાનો છે ને આ મોટો છે. હવે તમારે જો મોટાનો બોધ કરવો હોય તો નાનાનો બોધ અવશ્ય હોવો જોઈએ. નાનાના બોધ વગર મોટાનો બોધ સંભવ નથી, અને મોટાના બોધ વગર નાનાનો બોધ એ પરસ્પર સાકાંક્ષ બોધ છે. નહીં તો બે છોકરા દેખાય ખરા પણ એ સગાભાઈ છે કે નહીં, નાના મોટા છે કે એ ખબર પડે. એટલે મોટાનો બોધ નાનાને આધીન, નાનાનો બોધ મોટાને આધીન છે. અને બેવનું નામ જુદું, બેવની કક્ષા જુદી, બેવનો સ્વભાવ જુદો, એ પછી ખબર પડી જાય બધી. એમ આ પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શન એ બેવને વૈદિક દર્શન કહેવામાં આવે છે. બેવ વેદને પરમ પ્રમાણ માનીને ચાલે છે. એટલે વેદાંત દર્શનને સમજવા માટે
મીમાંસા દર્શનનો બોધ અવશ્ય હોવો જોઈએ, કારણ કે એ પૂર્વ પક્ષ છે. એટલે વેદાંત દર્શનના જે વિદ્યાર્થી જિજ્ઞાસુ છે એને વેદાંતની અંદર પ્રવેશ કરવા માટે પૂર્વ મીમાંસા દર્શનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. અને પૂર્વ મીમાંસા દર્શનનો મુખ્ય અને પ્રધાન ગ્રંથ છે મહર્ષિ જૈમિનીજી દ્વારા રચિત મીમાંસા દર્શન યા મીમાંસા સૂત્ર યા ધર્મસૂત્ર કહો યા દ્વાદશ લક્ષણી મીમાંસા કહો, એ બધું એક છે. એને પહેરેલા બ્રહ્મસૂત્રના જેમ અનેક નામ છે: શારીરક સૂત્ર, વેદાંત સૂત્ર, બ્રહ્મ મીમાંસા, શારીરક મીમાંસા વગેરે. એ બ્રહ્મસૂત્રના આવી રીતે ભિન્ન ભિન્ન નામો, એમાં ન પણ. હવે વાત આવી કે મીમાંસા દર્શનનો અધ્યયન અભ્યાસ બોધ હોવો જોઈએ. તો હવે એ તો એટલું બધું વિસ્તૃત છે. મીમાંસા સૂત્ર ઉપર જે આચાર્યોએ વિચાર કર્યો છે એટલો બધો વિસ્તૃત છે. વિચારથી ટીકા વગેરેની વાત તો દૂર, મહર્ષિ જૈમિનીજી દ્વારા રચિત આ જે મીમાંસા દર્શન, મીમાંસા સૂત્ર, જે ધર્મસૂત્ર એ છે, એ 12 અધ્યાયોમાં વહેંચાયેલું છે. 12 અધ્યાય છે અને એક એક અધ્યાયના 4 પાદ છે. અમુક અધ્યાયના 8 પાદ પણ છે. એક એક પાદની અંદર અધિકરણો ભિન્ન ભિન્ન હોય અને એ અધિકરણોની અંદર સૂત્રની સંખ્યામાં ભેદ હોય. તો આ સંપૂર્ણ ગ્રંથ છે એ સૂત્રબદ્ધ છે. કેવો છે? સૂત્રબદ્ધ. તો જૈમિનીજી એ તો સૂત્રની રચના કરીને, સૂત્રના માધ્યમથી, સૂત્ર એટલે સંકેત, સૂત્ર એટલે સંકેત, જેનાથી આપણને સૂચના મળે એને સૂત્ર કહેવામાં આવે છે. તો એ સૂત્રબદ્ધ છે. બ્રહ્મસૂત્ર એ પણ સૂત્રબદ્ધ છે. બેવ વેદના અર્થને બતાવવા વાળા છે. મીમાંસા સૂત્ર વેદના પૂર્વકાંડને અને બ્રહ્મસૂત્ર છે એ વેદના જ્ઞાનકાંડને બતાવવા વાળું છે. હવે જૈમિનીજી પ્રણિત સૂત્ર જે છે એટલું રહસ્ય છે કે વિદ્યાર્થી સીધી રીતે સમજી શકે નહીં. એટલે મીમાંસાના આચાર્યોએ જૈમિનીજી પ્રણિત દ્વાદશ લક્ષણી મીમાંસાનો સાર રહસ્ય સમજાવવા માટે ગ્રંથોની રચના કરી. અને એ ભિન્ન ભિન્ન આચાર્યોની જે રચનાઓ છે એ રચનાઓમાં એક આ રચના છે અર્થ સંગ્રહ. એ એમાંની એક રચના છે. એ ગ્રંથ છે મીમાંસા ન્યાય પ્રકાશ. અને એવી જ એક રચના છે મીમાંસા પરિભાષા, જે સંક્ષેપથી જૈમિની સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે, સંક્ષેપથી એ બોધ કરાવે છે. એટલે વિદ્યાર્થીને આ એક ગ્રંથ ભણવાથી જૈમિનીજી દર્શનનો બોધ થઈ જાય છે. તો એમાંની આ રચના છે અર્થ સંગ્રહ, જેના કર્તા છે લોગાક્ષી ભાસ્કર. એ કર્તાનું નામ છે, ગ્રંથ કર્તાનું નામ. એ ગ્રંથ કર્તાનો ઉદ્દેશ, આ ગ્રંથની પાછળનો શું છે, તો એ એણે મંગલાચરણની અંદર બતાવી દીધું.
તો સૌથી પેલા મંગલાચરણનો પણ વિચાર યદ્યપિ થઈ ચૂક્યો છે, પણ તમે લોકો અહીં વિદ્યમાન છો તો થોડુંક સંક્ષેપથી મંગલાચરણ પણ જોઈ લઈએ. ગ્રંથની રચનાના પ્રારંભમાં ગ્રંથ કરતા લોગાક્ષી ભાસ્કર એ મંગલાચરણ કરે છે. મંગલાચરણ જે છે એ અતિ આવશ્યક માનવામાં આવે છે. કોઈ પણ કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવું એ વૈદિક પરંપરા રહી છે. મંગલાચરણના ભિન્ન ભિન્ન ઉદ્દેશો છે: વિઘ્નનો વિઘાત, ગ્રંથની નિર્વિઘ્ન પરિસમાપ્તિ, શિષ્ટાચારનું પરિપાલન વગેરે. તો એ પ્રમાણે લોગાક્ષી ભાસ્કર મંગલાચરણ કરે છે. એને બોલીશું, પછી પાછળથી બોલજો. વાસુદેવમ રમાકાંતમ, બોલો. નત્વા લોગાક્ષી ભાસ્કર કુરુતે જૈમિની નયે પ્રવેશાયાર્થ સંગ્રહમ. મંગલાચરણ શ્લોકબદ્ધ છે. એમાં શું કહે છે? તો શ્લોકને આપણે વાક્યમાં રૂપાંતરિત કરી દઈશું, એટલે વાક્યનો અર્થ જલ્દી સમજાય છે. વાસુદેવમ રમાકાંતમ નત્વા જૈમિની નયે પ્રવેશાય લૌગાક્ષી ભાસ્કર અર્થ સંગ્રહમ કુરુતે. ગ્રંથ કરતા, આ મંગલાચરણની એક વિશેષતા છે કે ગ્રંથ કરતાએ પોતાના નામનો પણ આ મંગલાચરણની અંદર અનુપ્રવેશ કર્યો છે. યદ્યપિ એવું ઓછું જોવા મળે. શું કહે છે? લૌગાક્ષી ભાસ્કર અર્થ સંગ્રહમ કુરુતે. લોગાક્ષી ભાસ્કર જે છે એ અર્થ સંગ્રહની રચના કરે છે. પોતે જ પોતાનું નામ જોડીને એવું કહે છે કે લોગાક્ષી ભાસ્કર જે છે એ અર્થ સંગ્રહની રચના કરે છે. અર્થ સંગ્રહની રચના કરે. તો રચના કરતા પહેલા શું કરે છે? શું કરીને અર્થ સંગ્રહની રચના કરે છે? તો કયું? નત્વા. નત્વા એટલે નમસ્કાર કરીને અર્થ સંગ્રહની રચના કરે છે. નમસ્કાર કરીને. કોને નમસ્કાર કરીને અર્થ સંગ્રહની રચના કરે છે? તો કયું? વાસુદેવમ રમાકાંતમ. વાસુદેવને નમસ્કાર કરીને અર્થ સંગ્રહની રચના કરે છે. કોને નમસ્કાર કરીને? વાસુદેવ. વાસુદેવ કેવા છે? તો કયો? રમાકાંતમ. તો રમાકાંતમ વાસુદેવમ નત્વા લોગાક્ષી ભાસ્કર અર્થ સંગ્રહમ કુરુતે. તો પહેલી વાત તો કે ભાઈ રમાકાંત એવા વાસુદેવને નમસ્કાર કરીને લોગાક્ષી ભાસ્કર નામના લેખક અર્થ સંગ્રહની રચના કરે છે. તો પ્રશ્ન ઉભો થયો કે શા માટે રચના કરે છે? શા માટે રચના કરે છે? તો કયું? જૈમિની નયે પ્રવેશાય. જૈમિની નય. નય એટલે સિદ્ધાંત. જૈમિની, મહર્ષિ જૈમિનીજી દ્વારા પ્રણીત જે નય છે, સિદ્ધાંત છે, એની અંદર વિદ્યાર્થીનો પ્રવેશ થાય. પ્રવેશાય એટલે પ્રવેશ માટે. વિદ્યાર્થીને આ જે જૈમિની નય, જે નય એટલે સિદ્ધાંત, એની અંદર વિદ્યાર્થીનો પ્રવેશ થાય એ માટે થઈને લોગાક્ષી ભાસ્કર જે છે એ અર્થ સંગ્રહની રચના કરે છે.
જૈમિની નયઃ. હવે આ જ ગ્રંથની ઉપર વ્યાખ્યાઓ હોય છે સંસ્કૃતમાં, કે જે વ્યાખ્યા ગ્રંથકારના મૂળ ઉદ્દેશને ઉદ્ઘાટિત કરે. તો જૈમિની નય, નયે એવો શબ્દ છે, જૈમિની નયે સપ્તમ્યંત. તો જૈમિની કોણ છે? તો વ્યાખ્યાકારે બતાવ્યું, પરમ કારુણિકસ્ય ભગવતો મહર્ષેર જૈમિને. પરમ કારુણિક એવા ભગવાન મહર્ષિ જૈમિને, જૈમિનીનો નય, જૈમિને નયઃ. નયઃ એટલે મીમાંસા શાસ્ત્રમ. અહીંયા નયનો અર્થ છે મીમાંસા શાસ્ત્રમ. તો જૈમિની નયે પ્રવેશાય એટલે જૈમિનીજી દ્વારા રચિત જે મીમાંસા શાસ્ત્ર છે એ મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવા માટે થઈને લોગાક્ષી ભાસ્કર જે છે એ રમાકાંત એવા વાસુદેવને નમસ્કાર કરીને આ ગ્રંથની રચના કરે છે. તો નયનો અર્થ થયો મીમાંસા શાસ્ત્ર. તો પછી પ્રશ્ન ઉભો થાય, લોગાક્ષી ભાસ્કરની સામે કોઈ પ્રશ્ન ઉભો કરે કે ભાઈ હવે મીમાંસા શાસ્ત્રની અંદર જ જ્યારે પ્રવેશ કરવો છે તો એ તો સીધો વિદ્યાર્થી એમાં પ્રવેશ કરી જશે, તમારે એમાં વચ્ચે આ ગ્રંથની રચના શા માટે કરવી છે? તો લોગાક્ષી ભાસ્કર નો આ ગ્રંથની રચના પાછળનો ઉદ્દેશ એ છે કે જૈમિનીજી દ્વારા પ્રણીત જે મીમાંસા શાસ્ત્ર એટલે 12 અધ્યાય જેના છે એ અતિ ગહન અને વિસ્તૃત છે. કેવું છે? મીમાંસા શાસ્ત્ર અતિ ગહન એટલે બહુ ગહન છે, એટલે એનો અર્થ બહુ ગહન છુપાયેલો છે. અને વિસ્તૃત એટલે વિસ્તારથી પણ વધારે છે. એટલે જો વિદ્યાર્થી એમાં પ્રવેશ કરવા જાય તો 10 વર્ષ તો એના એમાં ચાલ્યા જાય. કેટલા? 10 વર્ષ મીમાંસા ભણે, પછી 10 વર્ષ ઉપનિષદ ભણે. એટલું વિસ્તૃત છે. અને એમાંય જે ભાષ્યકારોએ ભાષ્ય લખ્યા એની પર જે કુમારીલ ભટ્ટ નામ સાંભળ્યું? કુમારીલ ભટ્ટ, પ્રાભાકર, આ બધા એના આચાર્યો. તો એ આચાર્યોએ એના અર્થને ઉદ્ઘાટિત કરવા માટે જે વ્યાખ્યાઓ કરી છે એ વ્યાખ્યાઓ એટલા માટે કરી છે કે એ વ્યાખ્યાના માધ્યમથી આ મીમાંસા શાસ્ત્રનું રહસ્ય સમજવામાં સરળતા થાય છે. એટલે એની અનેક પરંપરાઓ જેનો આ ગ્રંથના પ્રારંભમાં એ બધો વિચાર થઈ ચૂક્યો છે. એટલે અતિ ગહન અને વિસ્તૃત હોવાથી, દાખલા તરીકે એ આવી એવી વાત છે, સમજો કે નર્મદા નદી છે, બેવ કાંઠે વહેતી હોય, તમે કહો તમારે પાર કરવી છે. કોઈ પણ નૌકા વગેરે કોઈ આશ્રય આલંબન લીધા વગર પાર કરવી છે, પોતાના બાહુબળથી પાર કરવી છે. તો એ પાર કરવી, બેવ કાંઠે વહેતી હોય ને ધસમસતો પ્રવાહ હોય તો એ નદીને પાર કરવી એ બહુ જોખમનું કામ કહેવાય. કારણ કે અતિ ગહન, બહુ ઊંડી અને વિસ્તાર એનો પટ. તો સામાન્ય તરવૈયો હોય તો એ થાકી જાય ને એમાં તણાઈ જાય. પણ એ જ લાભ લેવો હોય, પાર કરવાનો જ લાભ લેવો છે, તો નૌકાનો આશ્રય લઈ લો તો સરળતાથી પાર ઉતરી જવાય. એવી જ રીતે કોઈ પણ પ્રકારના આ ગ્રંથોનો આશ્રય લીધા વગર તમે કહો કે મારે
મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવો છે તો એ કઠિન છે, બાહુબળથી નદી તરવા બરાબર છે. અને આ અર્થ સંગ્રહ ગ્રંથના માધ્યમથી મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવો, એના રહસ્યને જાણવું, એ નૌકામાં બેસીને નદી તરવા બરાબર સરળ છે. સમજાણું? એટલે લોગાક્ષી ભાસ્કરે આ ગ્રંથની રચના કરી. એટલે મુખ્ય વાત છે જૈમિની નયે, જૈમિની જે મીમાંસા સૂત્રના રચયિતા છે, અને એનું નય એટલે મીમાંસા શાસ્ત્ર જે અતિ ગહન અને વિસ્તૃત છે. એટલે તત્ર બાલાનામ પ્રવેશો ન સુકરઃ, એટલે જે બાળક છે, જે હજી આ શાસ્ત્રની અંદર પ્રવેશ કરવા માંગે છે, એનો પ્રવેશ સીધો સુકર એટલે સરળ નથી. એટલે સુખેન પ્રવેશ સિદ્ધયે જૈમિની નય સિદ્ધાનામ અર્થાનામ ન્યાયાનામ સંગ્રહમ કુરુતે તે અન્વય. એટલે લોગાક્ષી ભાસ્કર એવું માને છે કે બાળકનો સુખેન પ્રવેશ સિદ્ધયે, એટલે સુખ એટલે આસાનીથી, સરળતાથી મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ સિદ્ધ થાય, એ માટે થઈને જૈમિની નય સિદ્ધાનામ, જૈમિનીજી દ્વારા પ્રણિત જે સિદ્ધ છે, અર્થાનામ એટલે ન્યાય, અર્થ એટલે ન્યાય, અર્થ સંગ્રહમાં અર્થનો જે અભિપ્રાય છે ન્યાય, અર્થાનામ સંગ્રહ અર્થાત ન્યાયાનામ સંગ્રહ, કુરુતે સંગ્રહ, કુરુતે સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કુરુતે એટલે કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? લોગાક્ષી ભાસ્કર દ્વારા. તો કોને પ્રણામ કરીને? રમાકાંત અને વાસુદેવને પ્રણામ કરીને. રમાકાંત એટલે શું? રમાયા લક્ષ્મ્યા કાંતમ પ્રિયમ. રમાનો અર્થ છે લક્ષ્મી, લક્ષ્મીના કાંત, કાંત એટલે પ્રિય, લક્ષ્મીના જે પ્રિય છે, અને જે સ્વરૂપથી જેનું નામ છે વાસુદેવ, સ્વરૂપથી જે છે વાસુદેવ, વાસુદેવ નામ છે, અને રમાકાંતમ એ વિશેષણ છે. રમા એટલે લક્ષ્મીના પ્રિય એવા વાસુદેવને નમસ્કાર કરીને લોગાક્ષી ભાસ્કર નામના કવિ જૈમિની નયની અંદર પ્રવેશ કરવાના ઈચ્છુક એવા વિદ્યાર્થીઓને માટે અર્થ સંગ્રહમ કુરુતે, અર્થ સંગ્રહની રચના કરે છે. અર્થ સંગ્રહ એટલે અર્થાનામ સંગ્રહ, અર્થોનો સંગ્રહ, અર્થ એટલે જૈમિનીજી દ્વારા રચિત ન્યાય એટલે અધિકરણ, અધિકરણ એને ન્યાય કહેવામાં આવે છે. અધિકરણ બ્રહ્મસૂત્રની અંદર પણ અધિકરણ ન્યાયથી વાક્યોનો વિચાર કરવામાં આવ્યો છે, અને જૈમિની શાસ્ત્રની અંદર પણ કર્મકાંડના વાક્યનો અધિકરણ ન્યાયથી વિચાર કરવામાં આવ્યો છે. અધિકરણ ન્યાય, અધિકરણ એટલે જેની અંદર 5 વસ્તુનો વિચાર હોય. પહેલા તો જેનો વિચાર કરવાનો છે એ વિવાદનો વિષય, વિવાદનો વિષય. પછી એનો બીજો અધિકરણનો અંગ છે સંદેહ, સંશય. એમાં સંદેહ શું છે? એ સંદેહ. પછી સંદેહની નિવૃત્તિ માટે પૂર્વ પક્ષ, પછી પૂર્વ પક્ષ ની અંદર રહેલા દોષનું ઉદ્ઘાટન કરી અને સિદ્ધાંતને પ્રતિપાદન કરવા માટે સિદ્ધાંત અને સંગતિ. કેટલા થયા? 5. વિષય, સંશય, પૂર્વ પક્ષ
સિદ્ધાંત અને સંગતિ, આ પાંચ પ્રક્રિયાથી, આ પાંચ અંગથી કર્મકાંડની અંદર જે ન સમજાતા એવા વાક્યોનો અર્થ, અભિપ્રાય કે આ કર્મનું જ પ્રતિપાદન કરે છે એવો સિદ્ધ અર્થ બતાવવા માટે થઈને દરેક અધિકરણની અંદર આ પાંચ પ્રક્રિયા હોય છે. અને આ બિલકુલ એવી કે જેમ ન્યાયાલયમાં હોય છે, ન્યાયાલયમાં હોય છે. એક એવો જરાય ખોટો નહીં કે ન્યાયાલયની અંદર ન્યાય કરવાની જે પ્રક્રિયા છે એ આ સૂત્ર ગ્રંથોમાંથી લીધેલી જ હોય શકે સમગ્ર સંસારની અંદર. કારણ કે આ ગ્રંથો તો બહુ પ્રાચીન છે. વર્તમાન કાળમાં કોર્ટની અંદર કેસ ચાલે, માનો જમીન જાયદાદ સંબંધી કેસ ચાલે, અને કોઈ કેસ કરે, ન્યાયાલયમાં દાવો કરે એટલે આ જમીન મારી છે, બીજો કહે છે કે આ જમીન મારી છે. એટલે ન્યાયાલયની અંદર વાત દાખલ થાય. વિષય શું છે? જમીન. જમીનનો નિર્ણય કરવાનો છે. આ જમીન કોની છે એ નિર્ણય કરવાનો છે. એટલે વિષય છે જમીન. સંદેહ શું છે? કોની છે? સંદેહ છે. માલિકી વિષય સંદેહ છે કે ભાઈ યજ્ઞદત્તની છે કે દેવદત્તની છે, એ સંદેહ છે. હવે યજ્ઞદત્ત જે છે એ દાવો કરે છે કે મારી છે, એટલે એ પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ થઈને એ દાવા કરે છે, પોતાના જે દાવાની અંદર જે સિદ્ધ કરી શકે એવા પ્રમાણ ઉપસ્થિત કરે, એનો વકીલ હોય. અને સિદ્ધાંતી જે છે, વાદીનો વકીલ અને પ્રતિવાદી, વાદી અને પ્રતિવાદી, એ શબ્દ પ્રયોગ ન્યાયાલયમાં જે વાદી અને પ્રતિવાદી થાય છે, અહીંયા પૂર્વ પક્ષી અને સિદ્ધાંતી શબ્દ પ્રયોગ થાય છે. પ્રતિવાદી જે છે એનો કઈ દાવો સરળતાથી છોડે તો એ પણ દાવા પોતાની દલીલો પેશ કરે, અને સિદ્ધાંતી એટલે જે વાદીનો વકીલ જે છે એ પણ એની દલીલો રજૂ કરે છે. બેવની દલીલોને સાંભળે છે ન્યાયાધીશ, અને ન્યાયાધીશ જે છે એ બેવની દલીલોને સાંભળી અને એનું પૃથક્કરણ કરી, એનાલિસિસ કરી, અને જે ન્યાય કોડ હોય છે એ અનુસાર એને નિર્ણય કરે છે, ચુકાદો આપે છે. તો એ ચુકાદો માન્ય ગણાય છે કે નહીં? બોલ. બેઉ પક્ષે માન્ય રાખવો પડે છે, અને માન્ય રાખવો પડે છે એટલે એકે દાવો જતો કરવો પડે છે અને એકનો દાવો સ્થાપિત થઈ જાય છે જમીન ઉપર, એટલે એ વિવાદ ક્લિયર થઈ જાય છે. પછી એની અંદર કોઈ વિવાદ રહેતો નથી, પહેલાને જમીન મળી જાય છે અને પહેલો એનો દબા ચાલીને ચાલતો થઈ જાય, જે કંઈ થયું હોય. એ જ રીતે કર્મકાંડના વાક્યો જે છે, કર્મકાંડના વાક્યો તમે જ્યારે એને વાંચો ત્યારે તમને કઈ ખબર ના પડે કે આનો અભિપ્રાય કર્મ પરક છે. કર્મ એટલે ધર્મ, વિધિ પરક છે, એ ખબર પડે નહીં. એટલે આપણને એમ લાગે કે આ તો બીજી વાતનું સમર્થન કરે છે. તો એ વાક્ય જે છે એ વિષય છે. કોઈ એક જેની અંદર નિર્ણય કરવાનો એ વાક્ય વિષય થઈ જાય અધિકરણમાં, અને એ વાક્ય શેનું પ્રતિપાદન કરે છે, એમાં બે અર્થ ઘટતા હોય એટલે વિવાદનો વિષય થઈ ગયો. એટલે વિષય પછી સંદેહ આવ્યો, સંદેહ પછી વાદી અને પ્રતિવાદી આવે. એક પોતાના પક્ષનું સમર્થન કરે, બીજો એના પક્ષનું સમર્થન કરે. પણ પછી એ બેઉની અંદર રહેલા દોષો, એક પ્રતિવાદીની અંદર રહેલા દોષોનું ઉદ્ઘાટન કરી અને વાદી તરફે જે નિર્ણય થાય એને સિદ્ધાંત કહેવામાં આવે. અને પાંચમો અંગ છે સંગતિ.
તો સંગતિ જે છે એ બે અધિકરણોની સંગતિ, જેનો વિષય ચાલતો હોય સંગતિમાં બીજો અધિકરણ ચાલતો હોય, એ બેનો સંબંધને સંગતિ કહેવામાં આવે છે. અને એમાં જે બિલકુલ ન્યાયિક પ્રક્રિયાથી નિર્ણય થાય છે કે આ વાક્ય જે છે એનો અભિપ્રાય છે વિધિપરક છે. એટલે આ અધિકરણ ન્યાયથી સંપૂર્ણ વૈદિક વાક્યોનો નિર્ણય જૈમિનીજીએ દ્વાદશ લક્ષણી મીમાંસાની અંદર અધિકરણ ન્યાયથી કરેલો છે. એટલે જેમ ન્યાયાલયમાં ચુકાદો આવી જાય અને એ માનવું પડે છે બધાએ, એમ જૈમિનીજીએ આ જ પ્રક્રિયાથી કર્મકાંડ પરક વાક્યોનો નિર્ણય કર્યો. અને નિર્ણયના અંતમાં જૈમિનીજી દ્વાદશ લક્ષણી મીમાંસાથી એ અર્થ આપણને સાંપડ્યો. જો જૈમિનીજીએ આ સૂત્રની રચના ન કરી હોત તો વેદના અર્થને આજે પણ સમજી શક્યા હોત નહીં. તો જૈમિનીજી એવું કહે છે કે સંપૂર્ણ જે કર્મકાંડ પરક ભાગ છે એને 5 વર્ગમાં વહેંચી દીધો. 5 વર્ગીકરણ કર્યા: વિધિપરક વાક્ય, મંત્રપરક વાક્ય, નામધેય, નિષેધ અને અર્થવાદ. સંપૂર્ણ વૈદિક વાક્યોનો જો વર્ગ કરવામાં આવે તો આ 5 વર્ગ પડે: વિધિ વાક્ય, મંત્ર વાક્ય, નામધેય વાક્ય, નિષેધ વાક્ય અને અર્થવાદ વાક્ય. તો મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ એ ચારેય પાછા વિધિની અંદર ચરિતાર્થ છે. એટલે મુખ્ય જે છે વેદનો અર્થ, કર્મકાંડનો અર્થ છે, જૈમિનીજી કહે છે કે વિધિ એટલે પ્રેરણા. વિધિનો અર્થ છે પ્રેરણા. વેદ પ્રેરણા કરે છે. કોને પ્રેરણા કરે છે? મનુષ્યને પ્રેરણા કરે છે. મનુષ્યને પ્રેરણા કરે છે. શેનાથી પ્રેરણા કરે છે? તો વિધિલિંગ લકાર દ્વારા. યજેત એટલે યજન કરે. જેવી રીતે કહ્યું, દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. આવું વાક્ય જોવા મળે છે કર્મકાંડ પરક વેદ ભાગમાં. દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. આ વાક્ય એવું કહે છે કે જેને સ્વર્ગની કામના છે એવા વ્યક્તિએ સ્વર્ગની પ્રાપ્તિમાં કારણભૂત દર્શ યાગ અને પૂર્ણમાસ યાગ કરે એવી વેદ આજ્ઞા આપે છે. કોને આજ્ઞા આપે છે? સ્વર્ગકામ મનુષ્યને. સ્વર્ગકામ મનુષ્યને વેદ આજ્ઞા કરે છે કે દર્શ અને પૂર્ણમાસ યાગ કરે. જો મનુષ્ય દર્શ અને પૂર્ણમાસ યાગ કરે, આ વિધિથી પ્રેરિત થઈને અનુષ્ઠાન કરે. દર્શ યાગ એટલે અમાવાસ્યાના દિવસે કરવામાં આવતો યાગ. પૌર્ણમાસ એટલે પૂર્ણિમાના દિવસે કરવામાં આવતો યજ્ઞ. તો આ દર્શ અને પૌર્ણમાસ યાગ કરે તો એ યાગ કરવા વાળો સ્વર્ગનો અધિકારી થઈ